નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ઉપરોક્ત કલમની જોગવાઈ તથા હાથ ઉપરના કેસની હકીકત તથા ફરિયાદ પક્ષે આરોપી સામે ગુનો પુરવાર કરવા માટે રજૂ કરવામાં આવેલ પુરાવો જોતા આ કામના ફરિયાદીને આંક 36 સોગંદ પર તપાસવામાં આવેલ છે. તેની સોગંદ પરની હકીકતો ધ્યાને લેતા આ ફરિયાદી પોતાની સોગંદ પરની જુબાનીમાં બનાવના દિવસે આ કામના આરોપીઓ ભેગા મળી લાકડી તથા પાઇપ ધારણ કરી તેઓના ઘરે જમીનની તકરાર બાબતે ઝઘડો કરવા આવેલ હોવાની અને આ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલી હોવાની હકીકત જણાવેલ છે. હવે આ કામે આંક 37 આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કુલ 8 આરોપીઓ સામે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 176/9 ફરિયાદ આપેલ છે. જે લેખિત ફરિયાદ આ કામે આંક 37 રજૂ કરવામાં આવેલ છે. તે વંચાણે લેતા તેમાં ફરિયાદી સુરપાળભાઈ મગનભાઈ બારિયા એવી હકીકત જણાવે છે કે ગઈકાલ તારીખ 30/7/2007ના રોજ સાંજના સમયે આશરે 7 વાગ્યાના સુમારે હું મારા મોટા ભાઈ સરતનભાઈ મગનભાઈ તથા ઘરના બીજા માણસો હાજર હતા. તે વખતે અમારા ગામના ગુણામવાડીમાં રહેતા મારા કુટુંબી મામા જગદીશસિંહ હીરાભાઈ બારીના તેના હાથમાં લાકડી લઈને લક્ષ્મણભાઈ હીરાભાઈ બારીના તેના હાથમાં લાકડાનો દંડો તથા રમેશભાઈ હીરાભાઈ તેના હાથમાં લાકડી લઈને તથા કુટુંબી ભાઈ કીકાભાઈ મનાભાઈ બારિયા તેના હાથના લોખંડની પાઇપ લઈને તથા તેનો ભાઈ સરતનભાઈ મનાભાઈ બારિયા લાકડી લઈને તથા મહેશભાઈ કીકાભાઈ લાકડી લઈને તથા સુરેશભાઈ કીકાભાઈ લાકડી લઈને તથા મુકેશભાઈ સરતનભાઈ બારિયા લાકડી લઈને ને એમ 8 જણા હથિયારો લઈ અમારા ઘરથી થોડે દૂર આવીને મા બેન સમાણી ગાળો બોલીને તમોએ અમારી જમીન નંબર 213 તથા પોલીસ બોલાવીને જમીન કેમ ખેડી નાખવી છે, આ જમીનમાં અમારો પણ ભાગ છે તેમ કહી ગાળો બોલી અમારા ઘરો નજીક આવતા હોય તેથી અમો અમારા ઘરમાં ભરાઈ ગયેલા. આ વખતે તમામ માણસો ગાળો બોલતા જઈને સુરપાળ તથા સરતનને કાપી નાખીને ટુકડા કરીને ફેંકી દઈશું તેવી ધમકીઓ આપતા જતા રહેલા. તે પછી અંધારું તથા અમારા મામાના ઘરે રોકાયેલા અને આજ રોજ આ વખતે બનાવની ફરિયાદ કરવા આવેલ છું તો આ માણસોને હથિયાર લઈ આવી અમોના મા બેન સમાણી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી તેઓ સામે તપાસ થવા મારી કાયદેસર ફરિયાદ છે. આમ આ ફરિયાદીએ પોતાની સોગંદ પરની જુબાનીમાં આંક 37 ફરિયાદને અનુરૂપ હકીકત જણાવી બનાવ રાત્રિના 7 વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે બનેલો હોવાની તથા બનાવ વખતે આ કામના આરોપીઓ લાકડી તથા પાઇપ વડે જમીનની તકરાર બાબતે ઝઘડો કરવા આવેલા હોવાની હકીકતને સમર્થન કરેલ છે.